ભાવનગર શહેરની વોરા શેરી વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં કામ કરતા શખ્સ પાસે બે શખ્સોએ ગાડી માંગી હતી જે નહીં આપતા મોબાઈલ ચોરી કરી છરા અને તલવાર વડે તોડફોડ કરી હોવાની ફરિયાદ યુવકે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। વોરા શેરીમાં બનેલા બનાવનો વિડીયો વાયરલ થયો હોવાનું સોશિયલ મીડિયામાંથી જાણવા મળી રહ્યું છે, જેમાં ખુલ્લી તલવાર સાથે યુવક આવતો હોય અને એક મહિલા દ્વારા તેને રોકવામાં આવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો કે આ વાયરલ વિડીયો તે ઘટનાનો છે તેની ગેલેક્સી મીડિયા પુષ્ટિ કરતું નથી। જો કે બનાવને લઈને ભોગ બનનાર યુવકે બે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે। એ ઓલો ફોન ચોરી ગયો તો લાવ। મારું નામ હર્ષ દીપકભાઈ મહેતા છે। ક્યાં રહેવાનું? હું રહું છું ડોન ચોકમાં, એચડીએફસી બેંક્સની સામે। અને અત્યારે હાલ વોરા શેરીમાં હું મોબાઈલ રિપેરિંગનું કામ કરું છું, ત્યાં ખારગેટ વિસ્તારમાં ઘરમાં। ને ત્યાં મારી ગાડી માંગવા જય વોરા કરીને આવેલ ને એની સાથે હિજાન કરીને બીજો છોકરો હતો। તો ગાડી માંગતા હતા, મને કે અલુરિયા જવું છે ને એ લોકો ચોરીના ને એવા બધા ધંધા કરે છે, એટલે મેં એને ગાડી દેવાની ના પાડી તો મારી ઉપર ઘા કરવા મળ્યા પાઇપો ને પાટા વતે, બરાબર ને પોલીસને મેં ફોન કર્યો, પોલીસ તરત આવી ગઈ હતી ને પછી તરત પોલીસ સાથે હું અહીંયા આવેલો છું। કેટલા જણા હતા? એ બે જણા હતા। શું લઈને નીકળ્યા હતા? બરાબર, ત્યાં દુકાનમાંથી મોબાઈલ બી ચોરી ગયા છે, એક કસ્ટમરનો મારો ફોન હતો એ બી ચોરી ગયા। શું લઈને નીકળ્યા હતા? એ અત્યારે છરા હતા, તલવારો હતી ને પેલા ઓલા પાઇપ આવે કે નહીં આપણે અર્થિંગના, એ પાઇપ તોડીને મને મારતા હતા।